એ આદિ એ ભાઈબાન કેમ છે? આવી ગયો તું? આવી ગયો ને? ફોન ઉપર ફોન કરતો તો. કાકા જેવી છે બાકી તારી ફોર વ્હીલ. હા કલર દિમાગ એકદમ આમ મસ્ત. કામ શું હતું? તું મને ફોન ઉપર ફોન કરતો તો એટલા માટે હું અહીંયા આવ્યો. બોલ. ગામમાં એવું હતું ને કે મને છે ને થોડાક પૈસા જોતા હતા ભાઈ. થોડાક આમ નહીં. પૈસા નથી મારી પાસે. તે મને એ માટે બોલાવ્યો હોય તો સોરી, મને માફ કરજે. હું જાઉં છું. ખોટું બોલીશ તું દાઢી યાર. આવું કરીશ તું? મારી વાત સાંભળ. તું નશાની હાલતમાં ના મતલબ કે મારી પાસે તારા જેવા બીજો કોઈ દોસ્તાર નથી હો. મને ખબર છે. મારી પાસે નહીં તો અહીંયા જ બેસી છું અને દારૂ પીને અહીંયાથી બેઠો છેક સુધી તારી સાથે આવે જોઉં છું. પૈસા કેમ નથી દેતો? ભાઈ સાંભળ, તું નીચે ઉતર. મારી વાત સાંભળ. મને ખબર છે કે બસ તો પછી મને પૈસા આપજે. જો ભાઈ તું જ્યારે તેને મને મજા નથી આવતી. તું નશામાં ના હોય ને ત્યારે મને બોલાવે તો મને ગમે છે, પણ જ્યારે તું નશાની હાલતમાં મળે જ ને ત્યારે મને એમ થાય છે કે મારો મિત્ર આટલો ખરાબ થોડી છું હું. આદિત્ય તારો નાનવાનો લંગોટો દોસ્તાર છું કે નહીં? તારી આદત ખરાબ પડી ગઈ. મેં લગન નથી કર્યા. જો કે કરી લીધા હતા કા? સાંભળ. અને આમાં ખોટું હું બોલું? ભાઈબંધ છે. જો આદિત્ય જો તું મારી વાત સાંભળ. આ શું કરે તું? મને મળવા આવે ને બે બુટાને ખોલીને રહેવાના. તારે છે ને ભાઈબંધની પાકીટ નિભાવવાની. હવે લાગે કઈક આમ મારો ભાઈબંધ હોય, મારો પાક્કો મિત્ર. હા દેખાવું પડે બાકી. હે ભાઈ થોડુંક 2000 રૂપિયાનું ખર્ચ ખાલી 2000 માં જો પકડજે પાછો. પૈસા હેની માટે જોતા છે કે તો ખબર પડે, કારણ કે તું 2000 રૂપિયામાં દારૂ પીવા માટે તો બિલકુલ નહીં. કેમ કે તું ઓલરેડી નશામાં છે, પાનમાં નથી. એ ભાઈ અને હજી નશો જરૂર જ નથી. હજી તો ખાલી થોડુંક મેં લીધું છે, પણ એમાં શું છે આ મારા બીજો ભાઈબંધ છે કે નહીં રોનક, એને પાર્ટી આપવાની છે. મારી રાહ જોવે છે બિચારો. મારી રાહ જોતો હશે. જો તું છે ને આદિત્ય મારો પાકું ભાઈબંધ. મારી વાત સાંભળ. હા છે ને, કોઈ પણ દારૂ પીતો હોય ને એ એમ જ કે મને ચડ્યું નથી, મારે હજી વધારે નશો કરવો છે. તું સમજ ને શું કામ તારી જિંદગી ખરાબ કરે છે? વોટ ઇઝ ધીસ? અરે વોટ ઇઝ ધીસ નહીં, આઈ ડોન્ટ નો. અરે આઈ પેલા પછી મને બધું આવડે ભાઈ. ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી બધું મલયાલમ ગમે આવે. મને ખ્યાલ છે તું હોશિયાર છોકરો છે ભાઈ. તને ખ્યાલ છે તો શાંતિથી નોકરી કરે ને તો બધું બરાબર ચાલે, પણ તું મારી વાત સમજવાની કોશિશ કર. પાકો ભાઈબંધ, પાકો ભાઈબંધ જોઈએ. આગલા તને ખબર છે ને આ પહેલા તે અમારો શર્ટ ફાડી નાખ્યો હતો, એટલે તું ઈ મસ્તી નહીં કર. આવી રીતના નહીં કર. પેલા માથું તો સાફ કર. હા બસ મારી ભૂલ થઈ ગઈ, પણ તું મારો મિત્ર છો એટલે હું તને સમજાવવાની કોશિશ કરું છું કે આ વ્યસન નહીં. પૈસા આપી દે નકર હું જવા નહીં દઉં. નક્કી કરીને આવ્યો છું. જો તું નહીં જવા દે ને તો હું તારું ટાયર કાઢ નાખ. ના ટાયર નહીં કાઢતો, હું આપું છું પૈસા. આપે છે અરે આ બધું પૈસા આપતો તો તમારો દીકરો મને દારૂ પીવાના પૈસા આપ્યા એને મને. શું કામ ને ખોટું શું કામ બોલવાનું? હાથનું બોલી દેવાનું ગમે એવું હોય. ઓય પીધેલ સુપરે હું વાત કરું છું ને એવું કઈ નથી પપ્પા. હું એવું કાઈ નથી. આ પીધેલ ને હું કામ પૈસા આપે છે? દારૂ કોઈ પીવા સારો મિત્ર નથી મળતો કે માણસ નથી મળતો? કાકા દારૂ પીવા આપ્યા મને. એને જ મારો આપ્યા. એક જ મિત્ર છે ને, હવે તું કઈ નહીં બોલે, ચૂપ. મારો એક જ મિત્ર બીજા છે 500 પાછા પાછળથી આપ્યા. ફાયદો છે. પપ્પા મારો એક જ મિત્ર છે અને હું એને દારૂ પીવા માટે પૈસા નથી આપતો. ચાર છે ઈ અમે ચાર. ખોટું શું કામ બોલે છે? એ બે પાકા ભાઈબંધ છે કે નહીં આપણે? હાલત ખરાબ છે એટલા માટે હું એને મદદ કરું છું. અરે બેટા હાલત ખરાબ કઈક બીજું કઈક હોય, ઘરમાં તંગી હોય ને તું પૈસાની મદદ કર, મને વાંધો નથી. પણ આવા તો પીધેલ મિત્ર ગોતીશ ને. હા કાકા પીધેલ નું કહેતા હો. તને નથી નહીં કહેતા, તું પપ્પા સમજાય છે જઈએ. મારા. બાકી પીધા પછી મને હું કોઈનો નથી. મારા પપ્પા છે, શાંતિ રાખ ને. તારા પપ્પા છે. રહેવા દે આનો સંગત. બેટા તું એક દિવસ હેરાન થાય, એક દિવસ આ લાઈન ઉપર તને પણ એ લાવીને ઉભો રહેશે. એ ભાઈ એ આ કે ને યાર ગમે એવું હોય પછી યાર મારો ને બાટલો ફાટી જાય હો. મારી વાત ના ના મતલબ પપ્પા છે મને મારા પપ્પા. પપ્પા રે તો હું મને પીધેલ કહેવાનો. પીધેલ નહીં એટલે
ભાઈ કહેવાનું મને ભાઈ. ભાઈ આ ભાઈ તમારો છોકરો મને ભાઈ કે. દેવાંગભાઈ દેવાંગભાઈ, દેવાંગભાઈ આપણી રામા ભેગો થાય ને નકર હું અહીં છે ને પૂરાવી દઈશ. એવું છે. હા હા. ઓ સુરાન રે બરે. 500. ના 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 બહુ પૈસા. તારે 2000 જોતા હતા ને હાલ આ પૂરા હવે તું જા અહીંયાથી તું અહીંયાથી જા તું અહીંયાથી જા હા હું જાઉં છું પણ તકો મને આમાં પડવાના ધંધા કરે તો એમ કહું છું. એ ભાઈવન ફોર વ્હીલમાં બેહાડી તો દે કોઈ પીધા પછી ફોર વ્હીલમાં બેઠું નથી. એકવાર બેસું એકવાર આગળ વયો જા ચોકડી ઉપર ત્યાંથી બેહાડી લઈશ ત્યાં સુધી વયો જા ચૂપચાપ છોકરી ઉપર ઉભો છું ને બેહાડી તાર બાપાને મૂકીને આવજો હો, બાપને લઈને ન આવજો. ઘરે શાંતિથી અહીંયા જતો રહેશે આ ખુલતું નથી. લોક તૂટી જાય રહેવા દે નથી કાંઈ. વાંધો નહીં પાછળ ઉભો છું આવજે. એનું તો શરૂ ઓ ભાઈબંધ પાછળ ઉભો ને આવું છું. બોલ બોલ નહીં. શાંતિ રાખ ત્યાં ક્યાં જાય છે તું અંકિતા તારી આ ટેવ ક્યારેય ન ગઈ? કઈ ટેવ? 70 વાર કીધું છે. વાળ ખુલ્લા નહીં રાખતી. પણ બા અત્યારે ક્રેઝ છે ને વાળ ખુલ્લા રાખવાનો. મેં તને વાળનું કીધું? મારી પહેલા તું બોલે શું કામ? 70 વાર મેં તને કીધું જ કે તું ઘરની બહાર જાય ને તો જરા કહીને જવાનું અને કેટલા વાગે પાછી આવીશ ને એ કહેવાનું. પણ નહીં, તું કોઈ દિવસ સુધરીશ નહીં. મન ફાવે ત્યારે જતા રહેવાનું, મન ફાવે ત્યારે આવવાનું. કેમ એવું? કહું તો તમે જવા દેશો? હા, કારણ બરાબર હશે તો જવા દઈશ. પાક્કું. સારું. પણ કા? પપ્પા સોફો તૂટી જશે આરામથી. શું થયું? અને આટલા ગુસ્સામાં? હવે કઈ થવામાં બાકી છે? અરે પણ અમને ખબર તો હોવી જોઈએ શું થયું ઈ. તમે કંઈક જાણીને આવ્યા તો તમે જ કહો ને શું થયું. આ આદિ ઓલા પીધેલનો પીછો છોડતો જ નથી. 70 વાર ના પાડે છે. પીધેલ? દેવલો એ તો પપ્પા ક્યારેક ક્યારેક પીવે છે ને. એક મિનિટ. આદિ શું પીધેલનો પીછો છોડતો નથી? બેવ નાના નાના હતા ને ત્યારથી દોસ્તાર છે. દેવાંગ આવો નહોતો પેલા હારો લંગોટિયા યાર હતો. છે પપ્પા, લંગોટિયા યાર. ભલે હોય લંગોટિયા ઈ આદિ એવો થઈ જશે જો એનો પીછો નહીં છોડે ને તો. થવાનો હોત ને તો ક્યારનો થઈ ગયો હોત. આ દેવાંગે નાનો હતો ને ત્યારે હારો હતો. આ મોટો થયો અને એની સંગત બગડીને એટલે એ પીવે ચડી ગયો છે. પણ મલકમાં ક્યાં છોકરાની તાણ છે ભાઈબંધ બનાવવા માટે? ઈ જ મળે છે એને. પપ્પા હાદીભાઈ ને એની સાથે રહેવું હોય તો રહેવા દો ને, એમાં તમને શું વાંધો છે? અને જેટલો તમે બગડેલો કહો છો ને એટલો બગડેલો છે નહીં. તું શું કામ એનું ઉપરાણ લેશો? આદિભાઈ નો ફ્રેન્ડ છે એટલે. મને ખબર છે આદિનો ફ્રેન્ડ છે તો હું તો કાંઈ નથી લેતો. પણ તમે ચિંતા ન કરો. આપણો આદિ એવો નથી. એ કિચડમાંના કમળ જેવો છે. એને કિચડ સ્પર્શ પણ ન કરી શકે. ગમે એવી ગંદી સંગત હોય ને તો એ આપણો આદિ એમાં નહીં ફસાય. હા, એ વાતચીત કરે છે એ વાત અલગ છે. કોઈ દિવસ એણે એમ કીધું કે હું દેવાંગારે 2-3 દિવસ બહાર જાઉં છું? દારૂ પીતો હોય એ છોકરા હારે રહ્યો એટલે નો છોકરો દારૂ પીતો હોય ને એ પીવા લાગે, બાકી ઓલો પીતો હોય ને એ બંધ ન થાય. ના ના, આ વાત ખોટી છે. અત્યાર સુધી મેં જોયું છે કે જુગારિયા હોય ને એની સંગત કરો ને તો એનો લોભ લાગે કે આમાંથી મને પૈસા મળશે એટલે જુગાર રમતા શીખે. બાકી દારૂ પીવાવાળાની દોસ્તીમાં આપણો દીકરો દારૂ પીતા નહીં શીખે. એ જે હોય એ તું આદિને સમજાવી દીધે. ફરી વાર એ દેવલા એ જોયો છે ને તો એનો વાંહો ફાડી નાખે. શું પપ્પા આ વાત કરો છો? દેવલા સાથે જોયો છે. અરે એમાં વાંધો શું છે? જરાય ઉપાધિ ન કરો. આદિ એકલો હશે ને ત્યારે હું એને પાછું સમજાવીશ. અને હા, આદિ કંઈ નાનો કિકલો તો છે નહીં કે એ પીતો હોય એટલે પોતે પીવે. અને દેવાંગે પહેલાં ક્યાં પીતો હતો? અરે બા હાદીભાઈને સમજાવવાની શું જરૂર છે? હે બંનેની પાકી દોસ્તી છે તો સાથે રહી, એમાં વાંધો શું છે? ના ના, હું દોસ્તી તોડવાની વાત નથી કરતી. પણ આદિને એટલું તો સમજાવીશ કે બેટા એ ભલે ગમે એ કરે અને જ્યારે એ પીવા જાય ને પીઠે ત્યારે તારે એની સાથે નહીં જવાનું. બાકી બોલવાનો સંબંધ ભલે ન રહ્યો, એનાથી આપણને કાંઈ ચોટી નથી જતું. હા, તમને લોકોને દેવાંગથી શું વાંધો છે ને એ નથી ખબર પડતી. પણ દેવાંગથી અમે વિરુદ્ધ છીએ એ બાબત તને શું વાંધો છે એ મને નથી સમજાતું. કીધું તો ખરા પપ્પા કે હાદીભાઈનો ફ્રેન્ડ છે એટલે, બાકી કઈ નહીં. અને જો એ આપણી બાજુમાં બેઠી છે ને એટલે એને જે સારું લાગે ને એ બોલે અને મને ને તમને જે સારું લાગે ને એ આપણે કરીએ. એ ભલે ને બોલ બોલ કરે. એ દેવાંગને હારો કહે છે તો હું ક્યાં દેવાંગને ખરાબ કહું છું? આપણો આદિ સારો છે અને રહેશે. સાચી વાત છે. દેવાંગનું ખરાબ બોલવાની કાંઈ જરૂર નથી. એ જેવો છે ને એવો સારો જ છે.
અરે પીવે છે તો ક્યારેક ક્યારેક પીવે છે ને, પીને કઈ ધમ પછાડા તો નથી કરતો. ના ના કાંઈ બાકી નથી રહેવા દેતો. ગાડી ઉપર ચડી ગયો તો. ના ના હો, પાછો હાવ એવોય નથી. કંઈક ભાળી ગયો હશે, ચડી ગયો હશે, કૂતરું વાયે પડ્યું હશે એટલે ભાઈ ચડી ગયા હશે. અરે હું જોતો થો દેવાંગ છે ને આદિ પાસે રૂપિયા માગતો થો, તો આદિએ ના પાડી તો એ કે ગાડી ઉપર બેસી જાવ, રૂપિયા નહીં આપને ત્યાં સુધી હેઠો નહીં ઉતરું. હા તો કાંઈ નહીં, આદિએ આપ્યા પૈસા? આદિએ એના કોઈ વાતમાં આવે એમ નથી. આપ્યા રૂપિયા, એ તો બળતરા છે. જે હોય એ પપ્પા વાત મૂકો ને. હા શું જ્યારે હોય ત્યારે દેવાંગ દેવાંગ દેવાંગની વાત લઈને એટલે તું આ બે છોકરાનું ઉપરાણું લશે એ સારું નથી કહેવાતું હો. શિખામણ દેવાને બદલે તું એની ભેરાય તણાવે છો. હું કાંઈ નથી કરતી, હું તો ખાલી ને ખાલી આપણા દીકરાની સારપ બતાવું છું કે અને એણે એને બે પૈસા આપ્યા હશે તો એ તો દોસ્તીમાં એવું ચાલ્યા કરે. એના માટે આપણે આટલું બધું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ પાણી પેલા પાળ બાંધવી જરૂરી છે. જો ઈ માર્ગે ચડી ગયો ને પછી પાછો વાળવો તકલીફ પડશે. એ હારું, હજી દેવાંગની વાત કરો છો. હું બંધ થાવ ને સમજાવી હવે દઈશ. પપ્પા. તું જાતો જા હું ઘરમાં સમજાવી દઈશ. ચૂપ રહ્યો હવે બેવ જણા. સમજાવી દઈશ. આ આપણા સંતાનો થઈને આપણે સામે આમ તેમ બસ કરો ને, ઓલો આવ્યો. ચૂપ. ઓલે ગોલ ઓલી તઈને રાણી છે મારે, એની રાત ને તઈને રાણી આવે તઈને બાજુ કાઢ્યા છે. હે ઈ મને એટલે એવા ઈશારા નો કરી મને શું કરવાનું એકદમ શું હું છું. રાતને ક્યાં છો તું? ક્યાં છું? તું ક્યાં છો? ઝાડવા ઉપરથી નીચે પડ્યો, ખાટલો ઊંધો થઈ ગયો. આટલું ઊંધું થઈ ગયું મને. તને કેટલી વાર કીધું તું દારૂ નહીં પીતો એમ? દારૂ પીવું ને પછી આવું મગજ ખુલે છે મારું. તું ઝાડવા ઉપર બેઠો પડ્યો, તને ખબર? આ તારો પગ ભાંગી ગયો તો. પણ નખાયો. દારૂ હું કરતો હતો. તને ખબર તું શું કરતો તો ઝાડવા ઉપર? એ રાતને હવે યાદ આવ્યું, લાડવા હું કરતો હતો. ઓલો અસગો ને વિપુલિયો બે આવ્યા હતા હું લેવા? પૈસા લેવા. પછી સરી ગયો તો ઉપર તને આ શું કરતો તો? વાવા ગયો તો પૈસા? બસવા ગયો છો બસવા. પછી જેવાઈ ગયા ને પછી મેં એક બાટલી કાઢીને બાટલીનો બે ઘૂંટ માર્યા ને પછી મને મળી મજા આવવા. દેવાંગ પછી પેલો હેઠો હેઠો એની રાતનો ખાટલો હશે પછી ગયો. ખાટલો ઊંધો જ પડી ગયો. હું તો પેલો ને એમાં જ બેસો ગાંધી નકર તો ક્યાંય નું ક્યાંય પહોંચી ગયો હોત. તારી કડે ભાંગી ગઈ. એની રાતના તને? કઈ ભાંગી ગઈ. આ તને કેટલી વાર કીધું દેવાંગ કે આ દારૂ પીવાનું બંધ કરી દે. ને શું ઉપરે બસ ખબર પડે ક્યાં ક્યાં કેટલું કેટલું હું ભાંગ્યું છે. તું દારૂ પીવાનું ક્યારે છોડીશ? જેથી દારૂ મને છોડશે તેથી હું પીવાનું છોડ દઈશ. દારૂ કોઈ દિવસ છોડે આપણને? હા આપણે દારૂ ને છોડવો પડે. હું નથી છોડવાનો. કેટલો સારો દારૂ છે. અને આમાં જે મારો ભાઈબંધ અસકો છે ને અસકાની તો તું વાત જ નહીં કરતો. એની તો વાત કરવાની છે ગાંધી તને. એ માણસ એટલો એક નંબર એક નંબરનો હરામી માણસ છે ઈ. અહીંયા છે હો આપણે અહીંયા. અહીંયા જ હોય ને તમને. હા. દારૂ પીવા વાળા માણસો દારૂ વાળા ને અહીંયા જ હોય, બીજે ક્યાંય ન હોય. મારો ભાઈ છે. મારા ભાઈને કઈ બોલતી નહીં હો. આ દારૂ પીધા પછી બધું આવું જ બોલે. હા મારો ભાઈ છે, આજ પછી દારૂ બંધ. આપણે લગ્ન ક્યારે કરવા છે કે તું? લગ્ન કરવાનું છે આપણે. મને એમ કે દારૂ વાળા લગ્ન કર્યા એટલે પતી ગયું. તું એક કામ કે નહીં તાર બાપાને કે એક મોટી પોટલી લઈને આવે. પોટલી પોટલો કહેવાય ને તું એવડો મોટો પોટલો લઈને આવે મારી ઘેરે. મને છે ને મારા બાપાને મને બધાને ધરવી દે ને એટલે આવી ગયું. લગ્ન થઈ ગયા એમ રમત. અને આપણે છે ને માંગ પૂરવાનું બધું આમ સિંદૂર વિંદૂર નથી રાખવાનું. તો દારૂ પોટલી ઠલાવીશ માથે. વાહ મારી દારૂ રિયન વાહ ખરેખર દેવાંગ દારૂ રિયન નવરાવીને લગ્ન કરવાનું છે તને. તારી માથે આમ દારૂ ભરતો હોય, આપણે શ્લોક બોલાતા હોય અને પછી દારૂ વાળી તું પછી હું નાઈ લઉં દારૂમાં
પી દારૂમાં નાય ને આપણે બે લગ્ન કરી લેવું હે તારા મોઢામાં દારૂ સિવાય કઈ વાત આવે છે? પછી જોજે ને આપણો છોકરો આવશે મસ્તનો બ્લેન્ડર એવો એવડો મોટો. દેવાંગ, હવે દારૂની વાત મૂકવી છે? હું તને બીજી કઈક વાત કરવા આવી છું. તું દારૂ 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 એના સિવાય કઈ દેખાતું જ નથી તને. દારૂ ઉદાહરણ છે મારી માટે. દારૂ છે ને મારા માટે જીવન જીવવાનો રસ્તો છે. જીવન જીવવાનો રસ્તો હું છું. આપણે લગ્ન ક્યારે કરવા છે ઈ તું મને કે. હું કામ મારી પાછળ પડી છું? તારી પાછળ જ મતલબ હું દારૂ પીવું તને ખબર છે. બહુ ગમે છે. તું દારૂ પીજો ને એ મને ગમે છે. હાલ, એટલા માટે તો ગાંધી તને પ્રેમ કરું છું. હા તો પ્રેમ કરે છે ને તો લગ્ન ક્યારે કરવા છે બોલ? લગ્ન લગ્ન હું હમણાં કરી નાખું. 2 દારૂની બાટલી અહીં મૂકી દે ને તો હમણાં આપણા લગ્ન થઈ જાય. આપણે કોઈ જાતનું કોઈ કાંડ ક્યાં જવું છે તારે બે? જો અહીંયા 2 બાટલી મૂકી, એક અહીંયા ને એક અહીંયા. 2 બાટલી એકબીજાને હાર પહેરાઈ દે, એક ઘૂંટ તું માર, બીજો ઘૂંટ હું મારું ને આપણા લગ્ન પૂરા. દારૂ ને બીજું હું જોવે? દારૂ જોઈએ? હા દારૂ મૂકી દેવાનો છે તારે. એ તો પીવાનું છે મારી દારૂ વાલી. વાલી વાળા જો તું મને છે ને એમ ધક્કા નહીં મારતી હો, હું છોડ દઈ તને. હું છે ને તારે લગ્ન નહીં કરું. નહીં જો દેવાંગ, મને આપણે તારી એવી છોકરી નથી ગમતી. મને દારૂ ઉપાય ને એવી છોકરી જુઓ. તારે તું મને દારૂ ઉપાય? તને ખબર છે દારૂ ન પીવાય? તારે કરતા તો મારો હસકો ભાઈ બન હારો. રસ્કાની વાત નો કરી. હસકો હસકો મને નહીં તો- ધંધા કરે છે, દારૂ પીવે છે એની વાત રે. હસકાને લગ્ન કરી લે, બાકી એની મને હારે તું રહી યાર. રહી તું આ બાજુ રહે ને ત્યાં પડી જાયસ. અરે હું તો માઈ ગયું માગી, મારે દારૂ પીવા માટે જવું જ પડશે. દેવાંગ, ધીમેથી દરવાજો બંધ કરવાની જરૂર નથી. હું અહીંયા જ ઊભી છું. હા, તો ખાલી એમ જ દરવાજાને નુકસાન ન પહોંચે એટલે. દરવાજાને નુકસાન ન પહોંચવું જોઈએ. પત્ની ભલે મરી જતી હોય નહીં. રામ રામ, શું થયું તને? આત્મા છે તારી? ક્યાં હતા? બહાર. બહારનું કઈ નામ? બહાર એટલે અહીંયાથી આપણી સોસાયટીથી બહાર, ત્યાંથી સર્કલથી બહાર, ત્યાંથી એટલામાં. કાંઈ વાંધો નહીં, પાછા બહાર જાઓ. શું જાઓ. કામ? તો જવાબ આપો ને મને. કામથી બહાર ગયો તો અને કામનું નામ? કામનું નામ એ જ હેલ્પ માટે, કોઈની મદદ માટે, અને મદદ કરવા ગયો તો. કામ સંસ્થા ચાલુ કરી છે માનવ સેવાની. મિત્ર સેવા. આદિ, ક્યાં હતા, કોની સાથે હતા ને શું કામ વાર લાગી? હવે ચોખ્ખો અને સીધો જવાબ આપો. એક પેમેન્ટ લેવા માટે જતો હતો, ત્યાં અચાનક ફોન ઉપર ફોન આવ્યા એટલે પહેલા ત્યાં ગયો, પછી પેમેન્ટ લેવા ગયો. બસ એવું બધું. હવે નહીં પૂછું ક્યાં ગયા હતા ને કોની સાથે ગયા હતા. દેવાંગની સાથે હતો ને એને હું સંભાળીને પછી કઈને ઘરે શાંતિથી મૂકીને પછી અહીંયા આવ્યો. દારૂડિયા સાથે હતા ને? દેવાંગ એક નંબરનો દારૂડિયો માણસ છે. બુદ્ધિ નથી તમને? તો હું તારા ફોન આવતા હતા એટલે સમજી શકું છું કે જમવા માટે તું મને કહેતી હતી, પણ મારે જમવાનું નહોતું કારણ કે અમે બંને, એ પણ ભૂખ્યો હતો એટલે બાર ભરીને આવ્યા છો ને આમાં. એને જમાડ્યો મેં રાતે, કારણ કે એ ભૂખ્યો રહી મને ગમે નહીં ને, એટલે મેં એને શાંતિથી જમાડીને પછી ઘરે મૂકીને પછી હું આપ્યો. પણ આ દોસ્તાર બનાવતો શું કામ ને? જવું છે ને આપણે બહાર નાસ્તો કરવા. હું જે નાસ્તો કરીને આવ્યો છું એમ કહું છું, તું અહીંયા શું કરે? તું જા અહીંયાથી. વાત વધી ગઈ છે, તું સમજવાની કોશિશ કર. એમ જો ભાભી મજામાં? ઓ બરાબર. સાંભળ, તારી હાલત બરાબર નથી, તું અત્યારે ના જા. ના, બેડરૂમમાં લેજો, તમારી સાથે સુવડાવો. દોસ્તાર છે તમારો, મૂકી થોડું દેવાય. દેવાંગભાઈ, તું ક્યાં સુઈશ? જહન્નુમમાં. હને મારી ચિંતા ન કરો, તમારા દોસ્તારને સાચવો. અને નાસ્તો કરીને આવ્યા તેમ કહેતા હતા ને તમે તો દૂર રહો, દૂર રહો મારાથી. તમે ભાભી આટલા સુંદર ભાભી જન્મમાં શું છે? ના ના, ના સુવા જોઈએ. હશે જે મારો ભાઈ સપોર્ટ તો કરે છે મને, એ બાકી મને ગમ્યું. આપણે દોસ્તીને છે ને આ લોકો નજર લગાડે છે, અને તારે જે કેવું હોય તું મને કહી શકે છે. તને કઈ નહીં કહે. ખાધી હતી આને. ખરેખર હા, બુદ્ધિ વગરના લોકો કેટલાક છે દુનિયામાં. શરમ જેવી જાત છે કે નહીં? કોઈના ઘરે રાત્રે આવાતું હશે? નીકળો અહીંયાથી બહાર. મારે એ! માર.
હા ઘર છે ને મારું છે, મારું. મરદનું રે મરદનું. એટલે તું નહીં નક્કી કરે કે આ ઘરમાં કોણ રહેશે ને કોણ નહીં. મારા ઊંચા અવાજે મિત્રને કોની સાથે બોલ્યા તમે? મારા મિત્રને બીજી વાર આવું કરવાની કોશિશ ના કહેતી કે તમે નીકળી નીકળો. જા ઘરમાંથી. તમે નીકળો બિલકુલ નહીં નીકળ્યું. માર મરદ જો તું માર તું એક લાપો કરાઈ દે અને તારી વાત મારી કેમ જો મરદ છે તું. કઈ વાંધો નહીં, પોલીસને ફોન કરું છું, પછી વરદાનગી બતાવો બે મને, સમજ્યા? હા હવે પોલીસ સુધી નથી પહોંચવાનું હો, તું શાંતિ રાખજે. હું સમજાવું છું ને એને. અને તને કહું અહીંયા તું મારું ઘર તોડવા માંગે છે? હું બીજા કામથી આવ્યો હા, તો છું. તને ઘરે આવવાનું કોણે કીધું તું? ઘરે- હું તારા ઘરે મૂકીને આવ્યો, તું અહીંયા શું કામ આવ્યો? બીજું ગાડીની ડિક્કીમાં કરી ગયો તો? હે સાચું બોલ. અરે તે એકલો છોડીને કેવી રીતે આવી શકું? તે કીધું તું કે તું મને નાસ્તો કરવા લઈ જઈશ. પોલીસને ફોન કરવા જાઉં? પોલીસ જરાય ને હું એને મૂકવા માટે જાઉં છું, તું ચૂપચાપ તારું કામ કર. ક્યાંય મૂકવા જવાની જરૂર નથી, જાતે જતા રહો, ચલો. જાતે નહીં. આ શું કહ્યું મારો ભાઈ આવી ગયો? આગળનો મોટો ઈ રાખશે જરા, ઈ આવું છે અહીંયા બિચારા. આદિ, મારું ઘર છે. આદિ, તે હા. કીધું તું શું છે આ બધું? ઘરે જઈને પાર્ટી કરવાનું કીધું. પાર્ટી? બોટલ લઈ છે બે. તને ખબર છે ને હું નથી પીતો. બતાવો. ખોટું બોલે કીધે. જો તું બોલ, જો બોલ મારો ભાઈ નો બોલા છે. આ મોટા તમે બધાડવાના ધંધા બંધ કરો બંને. અને તમે તારે શું કામ હતું હે? કેતો તો બાયલો છે આ બાયલો. આ ભૂખ લાગી તો હું ખવડાવું છું, ના પાડીને તને. બાયલો છે આ બાયલો. મરદની જાતમાં નથી. મરદ હોય ને તમે અમને બહાર કાઢો ને અહીંયાથી, ચલો મરદ- બહાર નીકળો. હું કાઢું છું ને. બહાર કાઢો, બહાર કાઢો ને તો હું કાંઈક મારી દઈશ. હું પ્રેમથી કાઢી રહ્યો છું ને. તું છે ને કોઈને મારો હે, શું? તારી ભાભી છે. સાંભળ. છોડ, છોડ. મજા આવે છે. છોડ. પગે લાગતો નહીં તું અશોક, બાકી બધું કરજે. એને નથી લાગતો રોપડે છોકરી, અરે મારો ભાઈ પીતા પછી છોકરી પગે લાગે છે, છોકરી જો લાગે ને. તમે બંને બહાર જાઓ. ગાડીમાં મતલબમાં બેસો, હું આવું છું. બધો સામાન લઈને આવું ને બધું. માણસો જેમ ખાવા ખાવાનું ચાઇનીઝ ભેળ ઘટી ને ગરમ કરી. 10 ગાડી છે. 1, 1 2, 2 3, 4, અરે બે તો બાર છે, અમે તો ત્રણ જ આવ્યા છે. એક, બે, ત્રણ, બે, 5, 5 પાંચ છે. 6, 6 થઈ ગયા પાંચ છે. છે, પાંચ. 7, અરે ભાઈ હાલ ને તું. 8, 8 થઈ ગયા જલ્દી ચાલ, ચાલ. ભાઈ, ના ગો. હાલ, આટલી અંદર રાખો. પડી હતી તપેલી. તું જોતી હતી કે ખોબો પડે છે કે નહીં, પણ પડ્યો નહીં. ના પડે. સારી તમને શું થયું છે? કઈ નથી થયું. તમારું દૂધ બનીને તૈયાર. તમે રડ્યા છો? ના, શું ના? દેખાય આવે છે આંખોમાં, આંખો સૂજી ગઈ છે તોય કે છે ના. એક દૂધ બનાવવાનું કહીએ એમાંય તે માણસનું મોઢું સારું ન હોય ને રડવા લાગે. બોલ. હું કામ કરું છું ને, રોજે કરું છું. ક્યારેય રડું છું? તો આજે કેમ રડ્યા? મારી ફ્રેન્ડ સાથે ઝઘડો થયો બહુ મોટો. 1 મિનિટ. તમે તો એવું કહેતા હતા કે તમારે કોઈ ફ્રેન્ડ છે જ નહીં. નવી નવી બની છે એટલે થોડુંક દુઃખ લાગ્યું. સારું, તેલ લેવા ગઈ ફ્રેન્ડો જે આપણને રોવડાવે. હું તો કહું છું કે એનું સત્યાનાશ છે કે એવું ના બોલો, મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, શું નામ છે એનું? એનું નામ નામ શું છે? મમ્મી પપ્પાએ નામ તો રાખ્યું હશે ને, નામકરણ કર્યું કે નહીં? શું નામ છે? દેવાંગ. પેલું પેલું દારૂડી દેવા. રૂડિયો ન બોલો એને. અરે માં, કાલ આવ્યો તો ઘરે, કેટલા ભવાડા કર્યા, કેટલો ગંધાતો તો, વાસ મારતો તો ગટર જેવો. છી. પ્રેમ કરું છું. બોલે પ્રેમ કરું છું. બા. મને નહીં કહેતા અત્યારે. નહીં કહું બાપુજી, નહીં. કોઈને નહીં કહેતા. અચ્છા, હા તો પણ એ તો બહુ ખરાબ માણસ છે. અંકિતાબેન કાલ રાત્રે આપણા ઘરે મારી આવ્યો વાત તો. સાંભળો. હું એને પ્રેમ કરું છું ને મારે એની સાથે લગ્ન કરવા છે. એ વાત માનતો નથી પણ તમારે મનાવવા પડશે. અરે જાઓ હવે, એની સાથે લગ્ન કરવા છે.
તમને ખબર પણ છે કે માણસનું બેકગ્રાઉન્ડ શું છે? કાલે ઘરે આવીને કેટલા ધમપછાડા કર્યા છે રાત્રે. અને એ તો ઠીક, પેલો અશ્કો એ સાથે આવ્યો હતો તો સારું થયું કે અસ્કા સાથે પ્રેમ નથી થયો, નહીં તો મારે શું કરવાનું? દેવાંગ સાથે પ્રેમ થયો છે, એની સાથે લગ્ન કરવા છે, મારાથી નથી માનતો, મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી, તમે કરાવો ને. તો સારી વાત છે. મનાવો ને તમે. અરે હું શું કામ મનાવું? પ્રેમ કરું છું એને, એની સિવાય બીજા કોઈ સાથે લગ્ન નથી કરવા મારે. પ્રેમ એવા માણસને કરાય કે જે માણસ છે ને ભવિષ્યમાં આપણને સાચવી શકે. ભવિષ્યમાં દેશી દારૂના પૈસા પણ તમારે આપવા પડશે. પેલા સારો હતો એ, અત્યારે બગડી ગયો છે અને ફ્યુચરમાં પણ સારો થઈ જશે. વેમ છે અંકિતાબેન, કોઈ માણસ એકવાર બદલી ગયું ને તો એને પહેલા જેવું ક્યારે આપણે કરી ના શકીએ. થઈ જાય, હું કરી દઈશ. તમે મનાવો ને એને. શું કરું? એના ઘરે જવું, એના પગે પડું? એક કામ કરું, દેશી દારૂ બનાવતા શીખી જાઉં, તપેલું ભરીને લઈને જઈશ ને તો એ માની જશે. દેવાંગભાઈ, હું તમને રોજ દેશી દારૂ ચડાવીશ, મારી નણંદ સાથે લગ્ન કરી લો, એમ કહું? એમ જ કહેતા હતા એમ. 2 દારૂની મોટી મોટી બાટલીઓ આપી દે ને તો હું માની જઈશ. હું થોડી કરવાનું હોય, પ્રેમથી સમજાવાય અને મનાવાય. અરે તમારો પ્રેમ કરો તેલ લેવા. આવા માણસ સાથે પ્રેમ ન હોય કે સંબંધ પણ ન હોય. જો તો મને એ માણસ બિલકુલ ગમતો નથી. દારૂ મને બહુ ગમે છે, મને એ માણસ બહુ ગમે છે. મનાવો ને. એવું શું કરો છો? બનાવું શું? મારી સામે આવ્યું તો એક ખેંચીને થપ્પડ મારી દઉં. ના, હું એને પ્રેમ કરું છું, તમે મારા વતી નહીં મનાવો. અરે લુખ્ખો છે અંકિતાબેન, સાવ લુખ્ખો માણસ છે. પહેલા અને એવો માણસ મારા ઘરે ભીખ માંગવા આવે ને તો ભીખમાં 2 કોડી ના આપું. તમે તો તમારી વાત કરો છો. તમે ભાભી મારી વાત સમજો. આદિભાઈ અને દેવાંગ બંને નાનપણથી મિત્ર છે. પણ તોય તમારા ભાઈ દારૂ નથી પીતા. ભાઈની વાત જ નથી આવી. પેલા એ એવા નહોતા, પેલા એ દેવાંગ સારો જ હતો. આ વચ્ચે ખબર નહીં અત્યારે શું થયું છે, પણ જો મારા એની સાથે લગ્ન થઈ જાય ને તો 100% હું એને સુધારી દઈશ. એ વાતો છે આ. વાતો નહીં, સાચું કહું છું. 100% એને સુધારી દઈશ. પણ લગ્ન થાય તો ને, એ લગ્ન માટે જા નથી પાડતો. જો તમને મજા આવે એમ કરો, હું આ વાતમાં વચ્ચે ક્યાંય નહીં પડું, સમજ્યા? તમે મનાવો ને એને. અરે હું શું કામ મનાવું? પણ તમે મારા ભાભી છો એટલે. જો અત્યારે આ બધી વાત છોડો, જે કરવાનું છે ને એ કરો. મને ભૂખ લાગી છે તો મારા માટે કંઈક ખાવાનું બનાવો, અને ન બને હોય ને મહારાણી સાહેબા તો રસોડાની બહાર જાવ એટલે હું બનાવી લઉં. બધું બની ગયું છે, પણ તમે મનાવજો. અને બાપુજીને વાત નહીં કરતા. હવે ભાભી બહાર જાઓ. દારૂડિયા સાથે લગ્ન કરવા માટે મને મનાવવાનું કહે છે. ઘરે આવીને કેટલા ધતિંગ કર્યા હતા એ ખબર છે કાલ રાત્રે? આદિ કેમ બેટા દોડતી દોડતી આવી? શું થયું? ઝટકો લાગ્યો. તબિયત તો સારી લાગે છે. શેનો ઝટકો લાગ્યો? તબિયતનો ઝટકો નથી લાગ્યો, બીજી વાતનો લાગ્યો છે. બીજી વાતનો? આદિ કઈ બોલ્યો? ના ના, એને ક્યાં બોલવા દઉં છું. આદિએ- એટલે મારો મતલબ છે કે એ બિચારા તો ક્યાં કઈ બોલે એવા જ છે. તો આ તારા સસરા ઘડી ઘડી આદિને કહે છે કે ઓલાની દોસ્તી તોડી નાખ, અને એ તોડતો નથી, તો એણે કંઈક ના ના, એવું કઈ નથી. વાત તો કંઈક બીજી જ છે. પણ તો જલ્દી બોલ ને. તારી આદત કેવી છે ખબર? આ મમરો મૂકી દે પછી કાંઈ વાત કરે નહીં, એટલે સામેના માણસની ધડકન વધી જાય. માણસનો જીવે જતો રહેશે, વાત સાંભળી લેશે ને તો એટલે કહેતી નથી. તો એવી રીતે શું વાત છે? તમને ખબર છે આ તમારી દીકરી છે ને એ પ્રેમમાં પડી છે. અંકિતા? તમારે કેટલી દીકરીઓ છે? હું એમ નથી કહેતી. અંકિતા પ્રેમમાં ના ના, તારી કંઈક તો ગેરસમજ થાય છે. હા, હું તો બુદ્ધિ વગરની રહી કે નહીં? સફેદ વાળ કલર કરીને મેં પાછા કાળા ક્યારે કર્યા હોય? બુદ્ધિ વગરની નથી કહેતી, હું ગેરસમજ થાય છે એમ કહું. તને મેં બુદ્ધિ વગરની નથી કીધી. અરે પણ તમારી દીકરીએ મને કીધું. અંકિતાએ કીધું? શું કીધું? કોની હારે છે? કોણ છે એ છોકરો? એનું નામ જાણશો ને તો તમને નહીં મજા આવે. મારે મજા નથી કરવી. ગમે એની હારે પ્રેમ કરતો એ વસ્તુ તો ખોટી જ છે ને. બોલ, કોણ છે એ છોકરો? દેવાંગ. દેવાંગ? મને આવું થયું હતું જ્યારે અંકિતાબેને મને એમ કહ્યું ને કે અંકિતાબેન દેવાંગને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે તો મારી આંખો ફાટી રહી હતી. સામે હોત ને અંકિતા તો એક લાફો એને દઈ દે. મને એવું થયું કે તપેલી છુટ્ટી મારું માથામાં. પછી વિચાર્યું કે નહીં મારું થોડું ચાલે આ ઘરમાં કાંઈ.
એ છોકરી આટલું બધું સાંભળે છે કે દેવાંગ ખરાબમાં ખરાબ છોકરો છે, દારૂ પી પીને પડ્યો રહે છે, અને કોણ જાણે દારૂ સિવાયના બીજા કેટલાય ના અપલખણ હશે, તો એને જ પ્રેમ કરવા ગઈ ગામમાં છોકરાઓના દુકાળ પડી ગયા છે. કોને ખબર, મેં તો કહ્યું કે એક નંબરનો દારૂડિયો છે. તમને ખબર છે કાલે રાત્રે એને પેલા અશોકભાઈ છે ને બંને આપણા ઘરે આવીને ખેલ કરતા હતા. માંડ કરીને આદિત્યએ ઘરે મોકલ્યા છે બંનેઉને. શું વાત કરે ને, મને કેમ ખબર નથી? સૂઈ ગયા હતા તમે લોકો, એટલે મને થયું કે ઉઠાડવા નથી. કેટલા ધમ પછાડા કરી આપણા ઘરે આવીને. અને તમને ખબર છે દેવાંગ તો એમ કહેતો હતો આદિત્યને કે ભાભીને માર, તું પુરુષ છે, મરદ છે, તું મર્દાનગી બતાવ. તો હવે તને કહી શકું, તારી અક્કલ ચરવા ગઈ હતી? તરત મને બૂમ ન પડાય, હું આવી જાત ને. મેં ડરાવ્યા એમ તો કે પોલીસ કેસ કરી દઈશ, પોલીસને ફોન કરીશ એવું કહ્યું ને, પછી તો એ લોકો ગયા. અને તમારો દીકરો છેક ઘર સુધી મૂકવા જાય છે રોજ એ લોકોને. મીરા, હવે એક વાતની કડી જોડાઈ છે એવું મને લાગે છે. ડિટેક્ટિવ બનશે અત્યારે. કહું તને, આ હું અને તારા સસરા બેસીને વાત કરતા હતા. એ મને કહે કે આ આદિ ઓલા દેવાંગ હારે રખડે છે ને, તો તું એની દોસ્તી તોડાવ. હવે એવામાં અંકિતા આવીને બેઠી ને અંકિતા તો મંડી દેવાંગનું ઉપરાણું લેવા. તારા સસરા ખીજાયા ખરા કે આ અમે બે વાત કરીએ તો તું એનું ઉપરાણું કેમ લે? તો કે ભાઈનો દોસ્તાર છે એટલે. એમ કરીને એ વાત ટાળતી રહી. હવે એ વાત જોડાય છે કે એ બેનના મનમાં ઓલાએ ઘર કર્યું છે. એ જ કહું છું. દેવાંગ છે કે દાનવ એ જ ખબર નથી પડતી. હવે જે હોય તે ફેસલો લાવો આ વાતનો, નહીતર કાલ સવારે આપણી દીકરી ઘર મૂકીને ભાગી જશે ને તો વાર નહીં લાગે. ભાગે તો ખરી, ટાટીઓ તોડ નાખીશ. અને કોણ જાણે 2 વર્ષ પછી સમાચાર મળે દેશી દારૂ વેચતા પકડાય અંકિતા. કેવું હા લાગશે? હા, એની હારે ધંધાદારી જ થઈ જશે દારૂની. આદિત્યએ કીધું તું કે આવી જશે સમય ફાર, હજી ના આવ્યો. આવી ગયો ભાઈ, તારી રાહ જોતો તો. કેમ છે? સોરી ભાઈ ગઈકાલ માટે. આઈ નો કે અમે પીધા પછી બધાએ માહોલ બગાડ્યો હતો, પણ ભૂલ થઈ ગઈ ભાઈ. આજે નથી પીધું? ના, બાકી છે. તું આવ્યો ને એટલે હવે પાર્ટી કરીશું આપણે. આટલે 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 કેમ વાદી, શું થયું? આવી રીતના કેમ વાત કરે છે? અને ગુસ્સામાં કેમ છે? ગુસ્સો ન કરું તો શું કરું? શું કમી રહી હતી મારા દોસ્તીમાં? કે ને મેં ક્યારેય તને એવું કઈ કહ્યું છે? શું થયું? તે શું કરે છે તું, એનું ભાન છે તને? તું શું કરે છે એનું ભાન છે તને? તારી ને અંકિતા વચ્ચે શું ચાલે છે? બેન છે મારી, અને તું ત્યાર સુધી મને વાત કેમ ન જણાવી? કહીશ મને? જો તું, મન તો એમ થતું હતું કે તને આવીને તરત ટીપવા મળું, મારવા મળું, પણ સાલો દોસ્તાર છે ને તું, કરું તો કરું છું. સમજાતું નથી કે તારી સાથે વાત કેવી રીતના કરી રહ્યો છું. તારી સાથે વાત જ ના કરવી જોઈએ મારે તો. કરવાનો હતો હું તને વાત. આમ પણ તને વાત કરું ને એ પહેલા પણ ક્યારે? તારી બેનને વાત કરી કરીને થાકી ગયો છું કે છોડી દે મને, પણ નહીં, કોઈ વાતે સમજવા તૈયાર નથી ને. અચ્છા, તું એને સમજાવી રહ્યો છે. તને શું લાગે છે તું દારૂને છોડી શકે? નહીં છોડી શકો. દારૂ છે ને લાઈફ ટાઈમ રહેશે મારી સાથે. અને તારે આવું કરતા પહેલા વિચાર કરવાની જરૂર હતી કે મારો મિત્ર છે, એની બેન છે, અને હું મારા મિત્રનો વિશ્વાસ ક્યારેય નહીં તોડી શકું. સંબંધ ગમે તેવો હોય, પણ મિત્રતા નિભાવતા તમને આવડવું જોઈએ. મિત્રતામાં કોઈ દિવસ આવું નથી આવતું, સમજ્યો તું? તો કે ને તું, હું શું કરું? તારી બેનને લાફો મારીને કહી દઉં કે જા જતી રહે મારી લાઈફમાંથી દૂર એમ? આદિત્ય, હું જાણું છું કે તું મને શું કહેવા માટે આવ્યો છે, પણ છતાંય તે જો હું પ્રયત્ન કરું છું કે તારી બેન મને છોડી દે, પણ એ છોડતી નથી. તું કે કરું બીજું? દારૂ છોડી દે એટલે બધો રસ્તો નીકળી જશે. તારું નહીં છૂટે. તારું છોડવા માટે મને કોઈએ કઈ કહેવું નહીં. હા, કરવા શું માંગે છે પોતાના જીવનમાં? તું જાણે છે ને કે હું કેવો છોકરો છું. તારી બેનને જરાય લાયક નથી, છતાં પણ તું મને દારૂ છોડવા માટે કહી રહ્યો છે. બાકી તારી બેનને મનાવી નહીં શકે તું કે છોડી દે આ અવારા વ્યક્તિને.
ખબર છે મને કે જે હાલતમાં તું જીવે છે ને એ રીતના તો હું તને ક્યારેય નહીં સ્વીકારી શકું, અને એ પણ મારા બેનના પતિ તરીકે બિલકુલ નહીં. પણ એટલા માટે તને સુધારવા માંગુ છું કે હજી જીવન ઘણું લાંબુ જીવવાનું છે, સાથે રહેવાનું છે, અને તું આ આદત નહીં સુધારે તો પછી તને ખબર છે કે આનું પરિણામ શું આવશે. તમને લોકોને સમજાવીને થાકી ગયો. ગણીને 4 મિત્રો છો, તો પછી આમાંથી કોઈ એક પણની તબિયત ખરાબ થશે કે કંઈ પણ થશે તો મારાથી નહીં જોવાય. ને રહી વાત તો મારી બેનની, તું આદત છોડ દે, હું લગ્ન કરાવી દઈશ તમારા બંનેના. નથી કરવા મારે લગ્ન, નથી કરવા મારે લગ્ન. દારૂ નહીં છૂટે. હા, જા, તારે જે કરવું હોય ને કરી લેજે. તો ઠીક છે. તારી બેન સમજતી હોય તો એને સમજાવ ને. મને શું કામ આવી રીતના ફોર્સ કરે છે? હું તો કહું જ છું કે છોડી દે મને, પણ એ મારો પીછો નથી છોડવા હવે દેતો. નહીં સમજાવું. સાંભળી લે મારી વાત. હવે પછી ક્યારેય મારી બેનને મળવાની કોશિશ પણ નહીં કરતો અને મારા ઘરે પણ નહીં આવતો. રહી વાત, તારે ગમે એટલી જરૂર હોય ને મારી પાસે પૈસાની ભીખ માંગવા પણ નહીં આવતો. હવે તને મારા તરફથી કોઈ મદદ નહીં મળે, સમજો તું? જો આદિત્ય, આપણી દોસ્તી છે એ અલગ પાડમાં ગઈ વસ્તુ છે ને. દોસ્તી. એવો દોસ્ત જ શું કામનો જે મારી વાત ના માનતો હોય? નહીં મળતો નહીં આજ પછી ક્યારે. વાંધો નહીં. અરે અહીંયા આવ. તને કે વાત જાણવા મળી? શેની વાત? કઈ વાત? તારા મિત્રની અને અંકિતાની. હા, તો તને કેટલી વાર મેં ના પાડી હતી કે એવા આવારા મિત્ર નહીં રાખ, પણ તું એનો પીછો છોડતો જ નથી. આ જો તારો મિત્ર હતો તો અંકિતા સાથે મન મળી ગયું. હા, એના તારા લીધેથી છે ને એની જિંદગી પણ ખરાબ થવા જઈ રહી છે. એવું તમે કહો છો. સાચી હકીકત તો એ છે કે વાંક તો અંકિતાનો પણ કહેવાય ને. મારો મિત્ર તો એને ના પાડી રહ્યો હતો, તેમ છતાંય તે અંકિતા ન સમજી. એને આવા વ્યક્તિ સાથે શું કામ વાતચીત કરવી જોઈએ? કયો મને. અંકિતા ન સમજી એ બધી કહેવાની વાતો છે. તે એને સમયસર છોડી દીધો હોત તો અંકિતા પણ ભૂલી જાત ને, એને મળવાનું જ ન થાત. મિત્ર છે મારો, અને પહેલેથી દારૂ નહોતો પીતો, પછી આ લત લાગી ગઈ છે. રહી વાત તો હું એને સમજાવીને આવ્યો છું, બધા શબ્દોમાં કહીને આવ્યો છું, અને હવે મારી સાથે દોસ્તી પણ નહીં રહે. બસ હવે તમારે ખાલી તમારી દીકરીને સમજાવવાનું રહેશે કે ક્યારે એની સાથે વાત ન કરે અને એને મળવાની કોશિશ પણ ન કરે. સમજાવીને આવ્યો છું. પોતે તો સમજતો નથી તો બીજાને શું સમજાવવાનો હોય? હવે બહુ મોડું થઈ ગયું. વહેલી તકે એને છોડી દીધો હોત ને તો આજે અંકિતાના જીવનમાં એ ન આવ્યો હોત. હા, બધો વાંક મારો જ કાઢો. છેલ્લે કઈ ના મળે એટલે બધું મારા ઉપર ઢોળી દેવાનું. આ સારું કહેવાય. તમને બધી જાણે પહેલેથી ખબર હતી કે આવું થશે એમ? એ મને નહોતી ખબર, પણ માવતર કે ને એટલું કરવું જોઈએ. પપ્પા એમ કે આવા દોસ્તારો નહીં રાખવાના તો નહીં રાખવાના. પપ્પા, બધી વસ્તુ છે ને સરખી ના હોય. માનું છું કે તમારું મારે માન રાખવાની જરૂર હતી, તમારી વાત માનવાની જરૂર હતી, પણ એનો પણ યોગ્ય સમય હોવો જોઈએ. સમય વગર તમે કોઈ સાથે કેવી રીતના દોસ્તી તોડી શકો? પેલા નહોતો પીતો, હવે અરે મારે એની હારી કાંઈ મતલબ નથી. પેલા દારૂ પીતો તો નહોતો પીતો, પણ હવે અંકિતાનું શું કરવું? એ નહીં માને. કેમ ના માને? તું માને છો? હું માનું જ છું તમારી વાત, માનવાની કોશિશ કરું છું. અંકિતાને પણ માનવી પડશે. અને કદાચ મારો મિત્ર આવો કઈ ના હોત તો તમે શું કરત? અંકિતાને રાજી ખુશીથી લગ્ન કરાવી દેત ને? હા, પણ દારૂ ન પીતો હોત તો મને ક્યાં કઈ તકલીફ જ હતી. મેન વસ્તુ આપણે દારૂ ઉપર જ છે. એ વાત પણ સાચી તમારી, કારણ કે એ દારૂ ન પીતો હોત તો તમને કઈ વાંધો નહોતો. દારૂ પીવે છે એના માટે થઈને તો આપણે સારું વિચારી રહ્યા છીએ. છેવટે તો વાત ત્યાં આવીને જ ઊભી રહી ને. મેં એને કહ્યું છે કે આજ પછી તું મારી બેનને ક્યારે નહીં મળતો.
ને વાતચીત પણ નહીં કરતો, મારા ઘરે પણ ક્યારેય નહીં આવતો. કહેવાથી કાંઈ નથી થવાનું. એની બધું તને જે કીધું હોય એ બાકી એ બધી જવાબદારી મારી. બસ હા તો મનાવી લે અંકિતાને, મને કાંઈ વાંધો નથી. હું મનાવી લઉં. તો હવે એ મારા હાથની વાત નથી રહી એમ કહું છું તને. હા તો તમારે કડક શબ્દોમાં કહેવું પડશે ને. અને એના માટે ગમે તે સારો છોકરો ગોતીને એના લગ્ન કરાવી દો એટલે વાત પતે. એટલે મારે સાંભળવું નહીં ને તમારે જોવું નહીં. કડક શબ્દોમાં તો તને પણ મેં કીધું જ છું ને, આ તારે લીધે જ બધું થાય છે અને પાછો સફાઈ આપે છે પોતાની. આ માનું છું મારા જે થાય છે. મિત્ર છે મારો તો શું કરવાનું. અને તમને હું નહીં સમજાવી શકું કે મને કેવું થાય છે. મિત્રતા તોડવી અને મિત્રતા નિભાવવી એ તમે શું સમજવાના. તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ મિત્ર આવ્યો જ નથી, મિત્ર બન્યો જ નથી. અરે હું તને એમ નથી કહેતો કે તું મિત્ર નહીં બનાય, પણ સારા છોકરાને સારા માણસને બનાવે. એમ આ પીધેલને હું કામ બનાવ્યો? આ ક્યાં સુધી વાત પગી ગઈ? ઘર સુધી વાત આવી ગઈ? આવી ગઈ. અને એનો કોઈ રસ્તો નીકળી જશે. આટલી ઉપાધિ કરવાની જરૂર નથી. મારો મિત્ર એટલો પણ નાલાયક નથી કે આપણી ઇજ્જત કાઢીને કે આપણી બેનને ભગાડીને લઈ જાય. એ ભલે સારો હાલ, તને વિશ્વાસ છે તારા મિત્ર માટે, પણ જે છોકરીનું મન એની સાથે મળી ગયું ને એ છોકરી ઉપર મને વિશ્વાસ નથી. હવે ભલે તારી બેન ને મારી દીકરી રહી કે એ એને છોડી શકે. પ્રયત્ન કરશું. મીરા, એક વાત કહું બેટા. બા હવે કામ નો ચિંતા, થાકી ગઈ ને. કામ નથી ચિંતી, પણ કામની વાત છે. શું? તારે મારું એક ખાસ કામ કરવાનું છે. હું તમારા કપડાં નહીં ધોઈ આપું. ચકુ, ઘરના કોઈ કામ નથી. તો મારે બજારમાં જવાનું છે કઈ લેવા માટે. ના. આ તડકામાં હું તો બહાર નહીં જ જાઉં. નહીં જાય, મને ખબર છે બેટા. ભલે. તારી સ્કિન કાળી પડી જાય, પણ કામ એવું છે કે ઘરમાં રહીને પણ કરી શકે. જેમ કે અંકિતા ઉપર નજર રાખજે. કોઈને ફોન કરે છે, ક્યાં જાય છે, શું કરે છે, બહાર આટા મારે છે, આમ તેમ જોવે છે, બધું તો એનું ધ્યાન રાખજે. બંને ભાઈ બહેન એક સરખા છે. તમારા દીકરાનું ધ્યાન રાખતી હતી એ ઓછું હતું કે હવે આ બેનબાનું ધ્યાન રાખવાનું? અરે હું કઈ ડિટેક્ટિવ છું કે એ લોકોની બધી ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખીને તમને કહું? અને 24 કલાક કોઈ માણસ કોઈનું ધ્યાન ન રાખી શકે. રખાય. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠીને તરત ધ્યાન રખાય. રાત્રે કઈ આવી- થયું તો? એ જ કહું છું. રાતે તો હું એના પર પીછો કરીશ. રાતે હું તને હેરાન નહીં કરું, પણ આખો દિવસ તું ધ્યાન રાખજે કે ઓલાને ફોન કરે છે, ક્યાંય જવાના પ્લાન કરે. કારણ કે હું હોઈશ ને તો એ આવું કાંઈ નહીં કરે, પણ તારી છે ને મને ખબર છે. તું કામ કરતી જાય ને કાન એની તરફ રાખતી જાય એટલે તને તરત ખબર પડી જાય. બા સાચું કહું ને તો હવે તમારે સમય કાઢીને સારો છોકરો જોઈને અંકિતાબેનને પરણાવી દેવા જોઈએ. હા, પણ મળવો જોઈએ ને. હું ક્યાં જાઉં બહાર ગોતવા? અને જે એને પહેલા 2-3 બતાવ્યા પણ એ તો દેવાંગની જ માળા જપે છે, તો પછી મારે શું કરવું? છૂટું થયેલો ચાલે? જો આપણે એને ઠેકાણે પાડવી છે ને દેવાંગથી દૂર કરવી છે ને, એટલે ભલે એવો હોય ને તોય ચલાવી લેશું. છોકરો ખાલી દેખાવમાં સારો હોવો જોઈએ બસ. જો નેઠો પાડવાની વાત નથી. આપણી દીકરી છે એટલે આપણે એમ ડાયરેક્ટ ગમે ત્યાં ન નાખી શકીએ. પણ મારા એક છેટા મામાનો દીકરો છે. એકવાર ડિવોર્સ થઈ ગયા છે, પણ માણસ બહુ સારો છે. જોબ કરે છે, ઘરના મકાન છે અને લગભગ 4 કે 5 વીઘા જેટલી જમીન હશે એના ભાગમાં. તમે કહેતા હોય તો વાત ચલાવો. પણ તે એ તપાસ કરીશ કે એનું છૂટું કેમ થઈ ગયું છે. છૂટું કેમ થઈ ગયું હોય? બંને માણસને બનતું નહીં હોય એટલે. જો આવો સવાલ આપણે કોઈને કરી ન શકીએ, કારણ કે ક્યારેય માણસ એવું ન કહે કે હા ભાઈ મારો વાંક હતો એટલે છૂટું થઈ ગયું. એટલે જ કહું છું, આ એવું ન બને કે આકાશ સે ગિરે ઓર ખજૂર પે લટકે. આપણે આનામાંથી છોડાવવા જાય ને ઓલો જો દારૂડિયો નીકળ્યો કા જુગારીઓ નીકળ્યો તો આપણે તો ત્યાં ના ત્યાં. મારા મામાનો દીકરો છે એટલે એમનામ તો હું વાત ન કરતી હોય. પણ તે હમણાં જેમ કીધું એમ કે કોઈ માણા એમ તો કહેશે જ નહીં કે ના ના હું જ ખરાબ છું, હું દારૂ પીઉં છું, જુગાર રમું છું, છોકરીઓની પાછળ જાઉં, એવું તો કોઈ કહે નહીં. દારૂ નથી પીતો ને જુગારે નથી રમતો એ ગેરંટી હું લઈ શકું, પણ હવે એનું છૂટું શું કામ થયું એનું એક્ઝેક્ટ કારણ મને નથી ખબર. આ તો જો તમારી ઈચ્છા હોય તોની વાત છે, બાકી કાલ સવારે અંકિતાબેન ભાગી જશે પછી મને નહીં કહેતા. જો તું મને આવું કહીને ડરાવ નહીં.
જો છોકરો સારો હોય, તારા સગામાં હોય, તું એને ઓળખતી હોય તો વાત ચલાવીએ. એ જ કહું છું ને. અને આમ પણ ડિવોર્સ થઈ ગયા છે એટલે એ લોકો જલ્દીથી માની જશે, વધારે કંઈ ટેન્ટ્રમ્સ નહીં મૂકે. આ તો કુંવારો છોકરો શોધવા જઈએ તો વાર પણ લાગે, વળી પાછું એને અંકિતાબેનમાં મન માને કે ન માને. અંકિતાબેનનું તો ઠીક સમજી આવે આપણે, પણ જો કોઈ ન ગમ્યું ને લગ્ન ન થયા તો એક વાત તો પાક્કી છે કે તમારી દીકરી ઘર મૂકીને 180 ની સ્પીડે ભાગશે, તે પણ પેલા દેવાંગ સાથે. બસ કર ને. મને ડરાવતા ડરાવતા મને લાગે તને ખૂબ આનંદ આવે છે. ડરાવવામાં આનંદ નથી આવતો. મારું પણ ભવિષ્ય બગડી રહ્યું છે કે આવા ભાગેડું ઘરમાં દીકરીને આપી છે, જ્યાં પોતાની દીકરીઓ ભાગી જાય છે. કાલ સવારે મારું બાળક થયું તો? એટલું લાંબુ નહીં જા. બાળક થયું તો, આમ થયું તો, એવું બધું આપણે કાંઈ વિચારવાની જરૂર નથી. પણ જો આ છોકરો સારો હોય, સારું કમાતો હોય તો તું તારે વાત નાખ. અંકિતાને હું સમજાવી દઈશ. અત્યારે જ ફોન કરું, હમણાં 5 જ મિનિટમાં જવાબ આપું તમને. દેવાંગ, અત્યારે પાછું દારૂ પીધો છે? પીધો છે મેં દારૂ તો. રોજે રોજે શું છે? ક્યારેક પીવે એ સમજાણું, પણ હવે રોજનું થયું. તારે શું કામ છે? છોડી દે ને દારૂ. પીવો જ છે મારે, નહીં છૂટે દારૂ મારાથી. બોલ શું કરી તું? શું કામ પીવો છે? છોડવો જ તાર મને? તારે મને છોડ દેવો છે તો છોડી દે ને ભાઈ. જાને તું તારી લાઈફમાં તારે જે કરવું હોય કર, અને મારી લાઈફ પણ પડી છે, મને મારી લાઈફમાં દારૂ પીવા દે. દેવાંગ, હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન જીવવા છે, આખી જિંદગી કાઢવી છે તારી સાથે. તું આવી રીતે દારૂ નહીં છોડે તો આખી જિંદગી કઈ રીતે રહીશું? હું તને પ્રેમ જ નથી કરતો તો. પણ હું કરું છું ને તને, હું તને પ્રેમ કરું છું, આખી જિંદગી તારી સાથે રહેવા માંગુ છું. શું કીધા તું? તું જાને યાર, તું જઈને તારા ભાઈને સંભાળ, તારા પરિવારને સંભાળ, તારા મા બાપને સંભાળ. તું મારી એવાને શું કામ ને પસંદ કરીને ખોટે ખોટી મારી જિંદગી બગાડવા આવી છે? કહું ને મેં તને કે મને જેને તારી સાથે કોઈ પ્રેમ નહોતો, આ સાચું કહું ને તો પહેલેથી જ નહોતો. આ તો જેને તું પૈસા વાળા બાપની દીકરી છે, અને મને મારું કામ પતતું તું પીવા માટે પૈસા મળતા હતા ને એટલા માટે તાર સાથે રહેતો હતો. બાકી મને છે ને તારી કોઈ જરૂરિયાત નથી લાઈફમાં. બોલ ને, કોઈ જરૂરિયાત જ નથી મને તો. કઈ વાંધો નહીં, તારો શોખ પૂરો થઈ ગયો ને? પત્યું મારું કામ જે હતું એ પત્યું. મને રખડવું તું, મને પૈસા જોઈતા હતા, તારી સાથે હરવું તું, ફરવું તું, મારા મિત્ર સર્કલમાં બતાવવું તું કે હું પણ કોઈ છોકરીને પટાવી શકું અને પટાવેલી છોકરીની સાથે હરી ફરી શકું. બસ મેં કર્યું, વાત થઈ પૂરી. અહીંયા દીધું, ફિટું પૂરા થઈ ગયા, પતી ગયા, બધા શોખ પૂરા થઈ ગયા. તારું લગ્ન કરી લે ને, હવે શું વાંધો છે? નથી કરવા લગ્ન મારે. જા. પણ શું કામ નથી કરવા? મારી ઈચ્છા. ભૂલ શું છે મારી? મારામાં ખોટ શું છે? કમી શું છે મારામાં? બધી ખોટ છે તારામાં. તું છે ને મને જરાય ગમતી નથી. કયા હા તો છે ને ખાલી શોખ પૂરો કરવા માટે થઈને મેં તારો ઉપયોગ કર્યો અત્યાર સુધી, એમ સમજે ને તોય ચાલશે. જા. જો દેવાંગ, તારી આ આદતના લીધે તું હાદી સાથે પણ દોસ્તી તોડી, હાદી સાથેના વ્યવહારો પણ પૂરા કરી શકે છે. એ તો પતી જ ગયા છે. એ જ કહું છું. હા, પતી ગયા છે. પણ તું દારૂ પીવાનું છોડી દે ને તો આ સંબંધ પણ સુધરી જશે. અરે છોડો ને બધા મને. હાદી સાથેનો વ્યવહાર પતી ગયો, તારી સાથેનો વ્યવહાર પતી જાય એટલે ચાલુ જાય ને યાર બધું લાઈફમાંથી. આમ પણ ઘણું બધું તો જતું રહેવાનું છે. શું કામ આટલો ગુસ્સો કરે છે? શું થયું છે તને? પહેલા તો આવો નહોતો. નશામાં છું, દારૂ પીને ઊભો છું, તને દેખાતું નથી? પહેલા તો દારૂ નહોતો પીતો, હવે શું કામ પીવે છે? દેવું થઈ ગયું છે? પીવો છે મારે. તેવું થઈ ગયું છે? મારે દારૂ પીવો છે કારણ કે મને છે ને બીજી એક છોકરી ગમે છે અને એની સાથે લગ્ન કરવાનો છું. હવે શું કામ ખોટું બોલે છે તું? કઈ છોકરી ગમે છે? હું જાય છે એની પાસે, છોડાવી દઈશ તને એ છોકરી પાસેથી. બોલ, કોણ છે? તું જાને ભાઈ, તું તારું કામ કર ને. જાને હું ક્યાંય નહીં જાઉં, અને તારી સાથે તો લગ્ન કરીને જ રહીશ. તારે જે કરવું હોય ને એ કર. કીતા બહુ થઈ ગયું યાર. હવે હું તને એ જ કહું છું. કેટલા નાટકો કરવા મારે હવે આવી રીતે? સમજતી કેમ નથી તું?
શાંતિથી ક્યાંનો સમજાવું છું કે જાને છોડીને જતી રહે ને, પણ નહીં, તું એકની એક વાત ઉપર આવીને અડગ. હા, જાણે તું શું કરવા માંગે છે. નાટકો એટલે શું બોલે છે તું? કેવા નાટકો? દેવાંગ, શું બોલે છે? સાંભળવું છે ને તારે કે હું શું કરી રહ્યો છું, શું કામ કરી રહ્યો છું, અને આ બધાની પાછળનો કયો હેતુ છે મારો? હા, જણાવું તને હેતુ. સાંભળવું છે. બોલ. ચાલ મારી સાથે તારી ઘરે. ક્યાં જવું છે? મારા ઘરે? ઘરે જઈને વાત ક્લિયર કરી નાખું આજે, એટલે દેવાંગ! વાત પતે. ઓલી છોડી ક્યાં ગઈ ક્યારની? ખબર હોત તો આપણે અહીંયા બેસત. તો આ બે હવાથી કાંઈ નહીં જડે, ગોતવા જ આવી પડે. હા, ફોન કરું છું, ઉપાડતી નથી. ખબર નહીં ક્યાં ગઈ છે. ના તો પાડી જતી કે પેલાને મળવા નહીં જાય. તો ખબર જ હતી કે જાશે, સામે આવીને જાશે. અમે સમજાવીને થાક્યા, પણ માને કહો એની વાય વાય થોડું દોડાય. ચાલ દેવલા, શું છે આ બધું? ઘરમાં શું કામ આપે? ક્યાં હતા ના તમે? પાડી હતી ને. મારે અહીંયા આવવું નહોતું. હા, તારી બેનના હિસાબે આવવું પડ્યું છે. એના હિસાબે એટલે હા, પાડીને થાકી ગયો કે છોડી દે મને, મારે નથી રહેવું તારી સાથે, પણ કોઈ વાતે માનવા તૈયાર નથી થતી ને. તું જતો રહે ને, પણ મારી બેન ના સમજતી હોય તો તું તો સમજે છે ને. આટલી સારી શિખામણો આપે છે ને તું, તો મારા ઘરની તને આટલી જ બધી પડી હોય ને, તો તારે જતું રહેવા શહેર છોડીને મારી દૂર જવાની જતો રહે. ધમકી આપે છે તારી બેન કે એનાથી હું દૂર થઈને જઈશ ને તો આત્મહત્યા કરી લેશે. ત્યાં સુધી પહોંચી ગઈ છે. આપો જવાબ. હા, કારણ કે તે કાળા ચશ્મા જ પહેરાવી દીધા છે, એટલે એને બીજું કાંઈ નહીં દેખાય તારી સિવાય. અરે આપણો સિક્કો જ ખોટો છે અડધો. તમે એ વિચાર કરો ને, એને સમજવાની જરૂર છે. તું મારી સામે ઊંચા અવાજે વાત નહીં કર. સમજવાની પહેલા તારે જરૂર હતી, એટલે અત્યારે જે વાત છે ને એ વાત કર. શું કરું એને? લો, હા તમારી સામે લો, મારું હજી લાભો મારું. ના, હવે મારવાથી કાંઈ ફાયદો નથી. વાત બધી આગળ વધી ગઈ છે. મારવાથી કઈ ફાયદો નથી. એ કહે છે કે હું ના પાડું છું, છતાંય તે આ નથી સમજતી. તો જવા દો ને, પણ એને શોખ હોય તો ભલે જતી હોય, બીજું શું? આખી જિંદગી તને તેવાડો હોય તો જા એની સાથે રહેવા માટે. ભીખ માંગીને ખાશો તો ચાલશે ને? દેવાંગ, તું કહેતો હતો ને હમણાં કે હું નાટક કરતો હતો. શેનું નાટક કરતો હતો? દારૂ પીવાનું નાટક કરતો હતો એમ કેતો હશે. દારૂડિયો તો નશામાં કાંઈ પણ કે હું નાટક કરતો હતો, માની લેવાનું. મારી જ ભૂલ થઈ ગઈ કે મેં હાની જેવા માણસ સાથે મિત્રતા કરી. કઈ કઈને થાકી ગયા હતા કે નહીં કર. આ તારા બાપુ સમજાવીને થાક્યા, પણ તને તો એ જ ગમતું હતું અને હું પાછી તને જ સાથ આપું. આજે ઘર પર આવીને ઊભી રહી છે ને, ત્યારે એમ થાય છે કે મેં ભૂલ કરી. જો તું મને મળ્યો જ ના હોત ને તો સારું હતું. તો આજે આ દિવસ ના જોવો પડત. તારા લીધે થઈને મારે આટલું સાંભળવું પડે છે. તે તો આપણી મિત્રતાને લજવી છે, સમજો તું? સાચી વાત છે તારી. અત્યાર સુધી લજવતો જ આવ્યો છું ને, આવી રીતે દારૂ પીવાનું નાટક કરીને. આદિત્ય, હું જાણું છું કે મેં એક ભૂલ કરી હતી, પણ બીજી ભૂલ થવા દેવા નહોતો માંગતો, અને એટલા માટે તારી બેનને મારાથી દૂર કરવા માટે થઈને દારૂ પીતો હતો અને એનું નાટક કરતો હતો હું દારૂ પીવાનું. પૂછ ને શું કામ નાટક કરતો હતો, પૂછ ને. શું કામ કરતો હતો નાટક? ભાનમાં તો રહેતો નહોતો ને તું કહે છે કે તું નાટક કરતો હતો. ભાનમાં હતો આદિત્ય. મારી સાથે પેલા 3 દોસ્તારો પણ નાટક કરતા હતા, કારણ કે ત્રણેયને ખબર છે કે મારી હકીકત શું છે. શું હકીકત છે તારી વાળી જે તે મારાથી છુપાવી છે, જે મને ના ખબર હોય? બની જ ન શકે. રગે રગ જાણો છું હું બધાની, ને ખાસ તો મારા મિત્રોની. કેન્સરના છેલ્લા સ્ટેજમાં છું. ત્યારે મારું મૃત્યુ થશે મને ખબર નથી. હા આદિત્ય, બોલે તું. તું મિત્ર છે મારો, અને તારી બેનને બસ ફસાવીને રહેવા દે, ખોટે નાટક નહીં કર. હા, અત્યારે કોઈ બહાનું ના મળ્યું એટલે કેન્સરનું બહાનું કાઢે છે. મને ખબર છે કે એવું કંઈ નથી. તું તારી આ ખરાબ આદતના કારણે તે આ બધું કરે છે. અને રહી વાત તો હવે બધો વાંક આપ્યો છે, એટલે તું ડોક્ટર સાહેબ જે મને કન્સલ્ટ કરી રહ્યા છે, એમની સાથે વાત કરવી હોય તો કરી શકે. એને જણાવી દેશે એ બધી હકીકત. અને હા, અશોક અને રોનક, સાગરને ખબર છે
ફોન કરીને પૂછી લે. મેં છુપાવી હતી તારાથી આ વાત, કારણ કે તું મને ક્યારેય છોડી ના શકત અને અંકિતા પણ મને છોડવા નહોતી માંગતી. એટલા માટે તે આ બધું મેં કર્યું, કારણ કે મારે કોઈની લાઈફ નહોતી બગાડવી દોસ્ત. એવા વ્યક્તિની કે જે વ્યક્તિ મને સર્વસ્વ માનતો હોય, જે વ્યક્તિ મારા ઉપર આંધળો વિશ્વાસ કરતો હોય, જે વ્યક્તિ હું કદાચ ખોટા રસ્તે હોય ને તો પણ મારા માટે થઈને પૈસા આપતો હોય, જે વ્યક્તિ મારા માટે થઈને એના પરિવાર સામે લડતો હોય, મારે મારા એવા મિત્રને દગો નહોતો આપવો ને. એટલા માટે થઈને હું તમારા બધાની લાઈફમાંથી દૂર થવા માંગતો હતો, જેથી કરીને તું મને છોડીને ચાલ્યો જા. મને છોડીને ચાલી જાય તો કાલે કદાચ મારા મરવાના સમાચાર આપે ને તો તમને કોઈને ફરક જ ના પડે. તમને થાય કે સાલો ગયો તો માય ગયો, એક વ્યક્તિ નડતો ઓછો થયો જીવનમાંથી. ના દેવા, તારી હકીકત જાણ્યા પછી તું આવા શબ્દ નહીં બોલ બેટા. તું અમારા માટે છે ને આદિ બરાબર જ છે, પણ આ વાતને હમણાં કોઈને જાણ નહોતી. મટી જશે તને. નહીં માટે આદિત્ય, એવું કંઈ નહીં થઈ શકે, તું ચિંતા નહીં કરતો, બધું સારું થઈ જશે. દેવાંગ, ઘણીવાર એવું બને ને કે રિપોર્ટ ખોટા હોય, છેલ્લે ખબર પડે કે આ રિપોર્ટ તો ખોટો હતો. મારો ભગવાન કરે તો એવું જ બને, તારો રિપોર્ટ ખોટો નીકળ્યો. જો જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે, અને આગળ શું થશે મને ખબર નથી. જે થવાનું હોય ને એ થાય, પણ હું દેવાંગ તારી સાથે જ લગ્ન કરીશ. એ ગાંડા, સમજાવ ને આને. હવે તો સમજાવવાને, હજી પાછી વળવા તૈયાર નથી. એ મને ગમે એ સમજાવે. મેં તને કહ્યું ને હું તને પ્રેમ કરું છું, તારી સાથે જ લગ્ન કરીશ. અને આ બીમારી તને લગ્ન પછી થઈ હોત તો શું હું તને છોડીને ચાલી જાય? નહીં ને. અને કદાચ તારી જગ્યાએ મને કેન્સર થયું હોત તો તું મને છોડીને ચાલ્યો છે. ગીતા, હું તને ના છોડત તો બસ, પણ એનો મતલબ એવો નથી ને કે તું તારી લાઈફ બગાડે મારા માટે થઈને. હું મારી લાઈફ બગાડું કે સુધારું એ ઉપરવાળા નક્કી કરશે. તું કે હું નહીં. હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ. આદિત્ય, અત્યાર સુધી તું તારા દોસ્તને મુશ્કેલીમાંથી બહાર કાઢતો આવ્યો છે. સમજાવ ને, અત્યારે પણ મુશ્કેલીમાં જોયા. આમાંથી નહીં કાઢી શકું. લગ્ન કરી લે એની સાથે. આંટી, અંકલ, તમે તો જાણો છો ને, તમે તો સમજાવો આને. એને ખબર છે પ્રેમ કોને કહેવાય. જો તને ખબર હોય ને અને પ્રેમની પરિભાષા સમજતો હોય ને તો અત્યારે લગ્ન કરી લે મારી સાથે. કાલે મરી જઈશ તો શું કરીશ તું? દેવાંગભાઈ, મારી વિધવા બનીને જીવશે. આ કેમ નથી સમજતી? તમે નક્કી નહીં કરી શકો કે તમે કેટલું જીવવાના છો. એ ઈશ્વરના હાથની વાત છે. કોના નસીબમાં કેટલું જીવવાનું લખ્યું છે કોને ખબર. બની શકે કે અંકિતાબેનના નસીબમાં સુહાગ લખ્યો હોય અને તમે બચી જાઓ, તમને સારું થઈ જાય તો. મિત્ર તરીકે તારે જેટલું છુપાવવાનું હતું બધું છુપાવીને બેઠો હતો તું. મારી સામે નાટક પણ કરતો રહ્યો, જેથી કરીને હું તારાથી દૂર થઈ જાઉં, પણ એવું ના થયું. ને હજી પણ તને કંઈ નહીં થાય એવું હું ઈચ્છું છું. વિધાતાના લેખમાં સ્ત્રી સિવાય કોઈએ મેઘ નથી માર્યા ને એમ હું પણ લડી લઈશ તારા માટે. એ પણ ઉપરવાળા ભગવાન સાથે. જે કરવું પડશે ને એ કરશું. દેવાંગભાઈ પ્લીઝ. દેવાંગ, હું સમજાવું છું.